તો ભાઈ ગુજરાતી ફિલ્મોમાં ક્લેશ પર કલેશ હંમેશા થતો આવે છે. ગયા વર્ષે આપણે વસ લેવલ 2 અને બચુની બેનપણી જેવી ફિલ્મો એક સાથે ટકરાઈ હતી બોક્સ ઓફિસ. એમાં બંને ફિલ્મોને નુકસાન જ વેઠવું પડ્યું છે. અને કોઈ પણ બોલિવૂડ હોય, હિન્દી હોય, સાઉથ હોય, કોઈ પણ ફિલ્મો હોય ને, ક્લેશ કરે ને એટલે એને હંમેશા નુકસાન વેઠવું જ પડે. ગુજરાતી ફિલ્મોમાં તો જવા દો, વાત છોડો, 3-4 ફિલ્મો પણ એક સાથે આવી જાય છે. ત્યાં પણ કોઈ ફરક નથી પડતો આપણે ગુજરાતીમાં. એનું કારણ એ જ છે કે એ નાની નાની ફિલ્મો હોય છે. પણ જ્યારે મોટી બે ગુજરાતી ફિલ્મો આવે ને એટલે બંનેને તકલીફ પડે છે. એ આપણે ઘણી બધી વખત જોઈ ચૂક્યા છીએ. ગયા વર્ષે વસ લેવલ 2 અને બચુની બેનપણી એનું તાજું ઉદાહરણ છે. આ વર્ષે પણ જાન્યુઆરીમાં ક્લેશ થવાનો હતો. ફિરકી અને જય કનૈયા લાલ કી, એ બે મોટી ફિલ્મો, બંને ધર્મેશ મહેતાની ફિલ્મો. પણ ફિરકી પોસ્ટપોન થઈ ગઈ તો એ ક્લેશ ટળી ગયો. હજુ આગળના 1-2 મહિનામાં મોટા ક્લેશ થવાના છે. એના વિશે મારે વાત કરવી છે અને આનો ઉકેલ શું આવી શકે છે એના વિશે પણ આ વિડીયોની અંદર વાત કરીએ. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. અને સિનેમા શો પર આજે વાત કરવાની છે મોટી મોટી ફિલ્મોના જ્યારે ક્લેશ થાય છે ને ત્યારે દર્શકોની હાલત શું છે અને આનો ઉકેલ શું લાવી શકાય, એ બધી જ વાત અહીંયા કરીએ. કે સૌથી પહેલા ઓગસ્ટ મહિનામાં ધર્મેશ મહેતાની ટોમ એન્ડ ચેરી, સિદ્ધાર્થ રાંદેરિયાની પણ એ ફિલ્મ છે, અને વૈસલ શાહની અસંભવ, રોનક કામદાર, મિત્ર ગઢવી જેવા કલાકારો આ ફિલ્મની અંદર છે. તો આ ફિલ્મો એક સાથે ટકરાશે તો એમાં દર્શકો શું કરશે? બંને ફિલ્મો એક જ જોનરની છે, કોમેડી જેવી વાઇબ આવે છે અત્યારે જોતા. તો દર્શકો બંને નથી જોવાના, એ કોઈ પણ એક જ ફિલ્મ જોવાના છે. એને મજા આવશે એની ફિલ્મ જોશે. સિદ્ધાર્થ રાંદેરિયાની વાત કરીએ તો બોક્સ ઓફિસના બાદશાહ છે ભાઈ. કેમ કે એમની દરેક ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર કલેક્શન કરીને આપે છે. આપણે બધાને ખબર છે અત્યારે સુપરસ્ટાર હોય ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો આ એક જ છે કે જે એમની ફિલ્મો કલેક્શન કરીને આપે છે. સામે વૈસલ શાહ છે તો એમનું પ્રોડક્શન હાઉસ પણ જેનોક અને આનંદ મોશન પિક્ચર મળીને એમને પણ ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે. ભાઈ અમે તો હવે વધારે કંઈ હવે આગળ બોલવાનું થશે નહીં, કેમ કે ઘણી બધી વખત બોલી ચૂક્યા છીએ પણ આનું કોઈ રિઝલ્ટ નથી આવતું. આગળ વાત કરું સપ્ટેમ્બર મહિનાની, તો ફિરકી પણ હવે જાન્યુઆરીમાં આવવાની હતી ને અત્યારે એને એકદમ નાખી દેવામાં આવી 18 સપ્ટેમ્બરે, જ્યાં ચટણી ઓલરેડી બેઠી હતી. સંદીપ પટેલ, મલ્હાર ઠાકરની ફિલ્મ છે. મલ્હાર ઠાકરનું પ્રોડક્શન હાઉસ આ ફિલ્મમાં પહેલી વાર આવ્યું છે. 18 સપ્ટેમ્બરે અમને રિલીઝની જાહેરાત કરી. પછી કોકોનટ મોશનની ફિરકી, જેમાં જોની લીવર અને બોલિવૂડ કલાકારો ઈશા કંસારા પણ આપણને જોવા મળવાના છે. અને આ ફિલ્મ ભાઈ બહુ જૂની છે, નવી નથી. કોકોનટ મોશન પિક્ચર ભલે રહ્યું પણ 2019માં ફિલ્મ આવવાની હતી અને અત્યારે કોઈ કારણોસર એ ના આવી અને હવે 2026માં આવે છે. શું લાગે છે આ ક્લેશમાં શું થશે? બંને દમદાર. કોકોનટ મોશન પિક્ચર તો હમણાં સંદીપ પટેલ સાથે ફિલ્મ પણ કરી, લગન લાગી રે. તો શું વાતચીત નહીં થતી હોય આ બધા વચ્ચે? વૈસલ શાહ અને ધર્મેશ મહેતાના એમના પણ ક્લેશ છે. બીજો પણ એક સારો એવો ક્લેશ થાય છે સપ્ટેમ્બરમાં જ, 11 સપ્ટેમ્બરે. ત્યારે ફિલ્મ આવે છે ડમરુ, જે પોસ્ટપોન થઈને આવી છે જુલાઈમાંથી. એ 11 સપ્ટેમ્બરે એમને રિલીઝ જાહેરાત કરી. એના પછી એક બીજી પણ જાહેરાત થઈ નિશિત બ્રહ્મભટ્ટની, પીધા પછી. આ ફિલ્મ પણ આવે છે, થાઈલેન્ડની અંદર શૂટિંગ થયું છે. ડમરુ અને પીધા પછી આ બંને ફિલ્મો એક સાથે ક્લેશ થવા જઈ રહી છે 11 સપ્ટેમ્બરે. ત્યાં શું કરવાનું હવે? તો આનો મારી જોડે એક જ ઉપાય છે, અગાઉથી જાહેરાત કરી દો, છતાં પણ આવી જાય છે. શું કરે હવે મેકર? શું કરે? 2027માં વૈસલ શાહ જાહેરાત કરીને બેઠા છે, વ્રજ ફિલ્મ્સ વાળાએ પણ કંઈક કરી છે, તો પણ ત્યારે ફિલ્મો આવી જશે, જોજો તમે. શું કરે મેકર્સ? અગાઉથી જાહેરાત કરી તો પણ ગુનો. એટલીસ્ટ મોટા પ્રોડક્શને એટલું તો સમજવું જ પડશે અહીંયા કે કોઈ બેઠું છે ને ત્યાં, તો ત્યાં એટલીસ્ટ ના આવશો. મારો સુઝાવ અહીંયા આવે છે કે 3 ગુજરાતી ફિલ્મો રિલીઝ થતી હોય ને, જે સબસિડી માટે બની હોય ને નાની નાની ફિલ્મો હોય, ત્યાં તમે રિલીઝ કરો આ મોટી ફિલ્મને. તો એ નાની ફિલ્મોને પણ હવા નહીં મળે અને તમારી ફિલ્મ ત્યાં વર્ક કરી જશે. પણ મોટી ફિલ્મ જોડે ટકરાવવાનો શું શોખ છે મને હજુ સુધી નથી ખબર પડી. મને આમાં બે જ વસ્તુ લાગે છે, કાં તો ખુન્નસ હોય, એકબીજાની ખુન્નસ હોય કે એની ફિલ્મ બેઠી છે, હું આવીને ત્યાં એને સામે ઠોકું. કાં તો પછી કોન્ફિડન્સ હોય કે ભાઈ મારી ફિલ્મ હું ગમે ત્યાં રિલીઝ કરું
મને રિસ્પોન્સ દર્શકોનો મળી રહેવાનો છે. આ બે વસ્તુથી વધારે મને નથી લાગતું. ઈગો હોય ને, શું કામ આવું કરવું છે? તો ભાઈ મને અહીંયા ચોક્કસ દેખાય છે કે તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો ફાયદો નથી જોતા, તમારે પોતાનો ફાયદો જોવો છો. જો કે એમ છે જ. મેં તો ઘણી બધી જગ્યાએ જોયું છે, ઘણા ટાઈમથી જોઉં છું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની કોઈને ચિંતા નથી. ચિંતા છે ફક્ત એમના પ્રોડક્શનની, એમના હીરોની, એમની સ્ટારકાસ્ટની, ખુદની, કે ભાઈ મારું શું થવાનું છે, મારી ફિલ્મ શું કરશે. બીજાની ફિલ્મ જેને જે કરવું એ કરે, ભાઈ મને કોઈ લેવા દેવા નથી. તો આ વસ્તુ યાર, તો પછી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની મોટી મોટી વાતો જે પોડકાસ્ટમાં જઈને થાય છે એ બંધ કરો યાર કરવાની. કારણ કે નથી સારા લાગતા યાર. તમે કેમેરા સામે કંઈક અલગ બોલો છો અને પછી જ્યારે કામ કરવાનું આવે ઇન્ડસ્ટ્રી માટે ત્યાં કંઈક અલગ બોલો છો. ફિલ્મોના શોના પણ પ્રોબ્લેમ છે ને. શું કરી લીધું આપણે? ઇન્ડસ્ટ્રી એક હોય તો સરકારનું કોલર ઝાલીને કહો નહીં કે ભાઈ આ સુધારો કરો, અમારા જે સર્વિસ ટેક્સ વધારે લેવાય છે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં લેવાય છે, તો એનું કંઈક સોલ્યુશન લાવો. કે થિયેટર વાળાએ અવરી રીતે લઈને આને કર્યું છે, તો ત્યાં તમે સરકારને કેમ નથી કહી શકતા? ત્યાં સચિવાલય જોવા તો બધા કલાકારો ઉપડી ગયા, પણ ત્યાં સરકારને આમ હાથ ઝાલીને કીધું કે લે હવે આનું કોઈ સોલ્યુશન લાવો તમે. બસ ખાલી વાહવાહી કરવામાં મજા આવે છે. ભાઈ કરો વાહવાહી યાર, એ તમારો અંગત મત છે, પણ એટલીસ્ટ તમે સવાલ તો કરી શકો ને કે ભાઈ અમારી ઇન્ડસ્ટ્રીને આ નુકસાન પડે. દરેક ફિલ્મ મેકરને, પ્રોડ્યુસરને દર ફિલ્મની અંદર નુકસાન પડે છે ને. તો શું તમે સોલ્યુશન એવું લાવી નાખ્યું? કઈ નહીં. કેમ કે આપણે શું યાર, આપણે તો આપણી ફિલ્મો જો, બીજા બધા જાય તેલ લેવા. સેન્સર સર્ટિફિકેટના પ્રોબ્લેમ છે લોકોને, તો સેન્સર નથી આવતા ટાઈમે, રિલીઝ ડેટ બદલવી પડે છે, બોમ્બે દોડા કરવા પડે છે. તો કેમ કોઈ એવું એપ્લિકેશન નથી નાખતા કે સરકારને રજૂઆત નથી કરતા કે ગુજરાતની અંદર પણ એક સેન્સર માટેની ઓફિસ ખોલી દેવામાં આવે? કોઈને કંઈ બોલવું નથી. તો ભાઈ ઇન શોર્ટ વાત એટલી જ છે કે આ બધા મુદ્દે ક્યાંક ને ક્યાંક બેસીને સોલ્યુશન લાવવું પડશે. ઈગોમાં આવી જવાથી કંઈ થવાનું નથી. એ પછી સેન્સરની વાત હોય, શોની વાત હોય કે ક્લેશની વાત હોય, બધા મુદ્દે એક સાથે આવીને કઈ રજૂઆત કે બધું કરે ને, આપણી ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે, બહુ સારું કરી રહી છે. એટલે કેટલા વર્ષથી આ શબ્દ સાંભળીએ છીએ યાર. ક્યારે ગ્રો કરવું છે હવે? કે હજુ બસ આ જ ચલાવવું છે? 2-4 વર્ષે એકાદી લાલો જેવી તો હવે આવી મને નથી લાગતું, દેખાતું નથી થોડા વર્ષોમાં. પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ તો ચોક્કસ છે કે 2-4 વર્ષે લાલો જેવી એક સુપર હિટ કે સારી હિટ કે 25-30 કરોડ રૂપિયા કમાઈને આપી હોય બોક્સ ઓફિસ પર, એવી ફિલ્મ આવે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને બધા એ જબરજસ્ત ફિલ્મ ચાલી રહી છે ને આપણે તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી આમ છે ને તેમ છે ને લાગી જવાનું. ચાલે 1 મહિનો 2 મહિના આ બધો પ્રોસેસ, પછી પાછી જેમ ફિલ્મો આવે ત્યાં જ ખબર પડી જાય કે જો બધું રમણ ભમણ ચાલી રહ્યું છે. સિરિયસનેસ કોઈને લાવી નથી ભાઈ. ગયા વર્ષે લાલો આવી તો કૃષ્ણ ભગવાન ઉપર આ વર્ષે હવે એ ફિલ્મો નીકળીને આવે છે. ત્યારે એ વખતે જે સ્ક્રિપ્ટ લખાણી હોય હવે બધી ફિલ્મો બનીને હવે આવશે. 2-3 તો આવી જાય, કદાચ એની સ્ક્રિપ્ટ પહેલા લખાઈ ગઈ હોય, બની શકે. પણ હવે જે આવે છે એના ઉપર જ આવે છે. તો કહેવાનું એટલું જ કે બધા હળી મળીને કંઈક એવું સોલ્યુશન લાવો કે કંઈક આનો નિર્ણય આવે. વધારે કંઈક એવું નથી, કેમ કે નથી ગમતું યાર ઇન્ડસ્ટ્રી વાળાને. પેલું તો અમે કોણ છીએ કહેવા વાળા? અમને શું ખબર પડે છે ભાઈ? અમને તો જે લાગે અહીંયા કેમેરો ચાલુ કરીને બેસીને ડંફાસ કરીને જતા રહીએ છીએ. અમને શું પડી છે ભાઈ? તમારી ઇન્ડસ્ટ્રી ચાલે ના ચાલે કોઈ ફરક નથી પડતો મને. તમારી ફિલ્મો ચાલે ના ચાલે કોઈ ફરક નથી પડતો. એટલીસ્ટ અમારું કામ એટલું છે કે ભાઈ સારી ફિલ્મો દર્શકો સુધી પહોંચવી જોઈએ. અમને એમ લાગે કે ભાઈ ના બહુ મસ્ત ફિલ્મ છે તો એ ફિલ્મ દર્શકો સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે. મતલબ જવાબદારી એટલે અમે ટ્રાય કરી શકીએ. સક્સેસ તો તમે પણ નથી જતા દર્શકો સુધી પહોંચવામાં, તો ભાઈ અમે ક્યાંથી જવાના? 2-5 લોકો અમને સાંભળે છે ત્યાં સુધી અમે અમારું કામ કરી શકીએ. પણ ખરેખર હવે અંદરથી ચેન્જ લાવવાની જરૂર છે. મોટા પાયે ચેન્જની જરૂર છે. એકબીજાના ઉપર દોષના ટોપલા તોડવા કરતા કંઈક સારું વિચારીને એક નવી દિશા ગુજરાતી ઇન્ડસ્ટ્રીને હાલવાનો પ્રયાસ કરીએ. શરૂઆત તમે કરો, અમારી જરૂર પડશે તો અમે ઊભા રહીશું. હું તો એટલીસ્ટ ઊભો રહીશ, કંઈક સારું થતું હશે. પણ હર વખત બસ કોઈ મોટી ફિલ્મ આવી જાય એટલે બસ એની ગુણગાન ગાવામાં લાગી જવાનું, ઇન્ડસ્ટ્રીના ગુણગાન ગાવામાં
મોટી મોટી વાતો ફક્ત મેં કીધું ને આગળ કે પોડકાસ્ટમાં કેમેરા સામે જ થાય છે. રિયાલિટી અહીંયા બહુ અલગ છે. મેં ઘણી બધી જગ્યાએ નોટિસ કર્યું છે. ગમે ત્યાં મેકર જોડેથી પણ જાણવા મળે છે, ડિરેક્ટરો જોડેથી જાણવા મળે છે, ઇન્ડસ્ટ્રીના અંદરના લોકોથી જાણવા મળે છે. એટલે આ બધી ફ્રસ્ટ્રેશન નીકળે છે. પણ નથી યાર, છોડો. તમને જે લાગે એ કોમેન્ટ કરજો મિત્રો કે શું આમાં બીજું કરી શકાય ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે, કે પાટા ઉપર ગાડી ચડે હરખી. બાકી આ વિડીયો તમને ગમ્યો ના ગમ્યો એ કોમેન્ટ બોક્સમાં કહેજો. તમારા મંતવ્યો મળે છે નથી મળતા એ પણ કોમેન્ટ કરજો. જો તમને આ ગુજરાતી કોન્ટેન્ટ ગમતા હોય ને, દરેક પ્રકારના રિવ્યુ ગુજરાતી હિન્દી, તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.